ગાંધીનગરના કૃષિ મેળાની અંદર ઘણી બધી અવનવી કંપનીઓ આવેલી છે। એમાં ખાસ કરીને બેક્ટો ફાર્મ્સના આપણે સ્ટોર ઉપર આવ્યા છીએ। એની સાથે વાર્તાલાપ કરીને પૂરેપૂરી માહિતી મેળવવાની છે। બેક્ટેરિયામાં કેવી વસ્તુઓ એની પાસે છે, કેવી રિઝલ્ટ વાળી વસ્તુઓ છે, કેવા પાકોમાં કેવા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે। સૌપ્રથમ તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ડાયરેક્ટ આપણે સર સાથે વાર્તાલાપ કરવાનો છે। તમારો પરિચય આપો। મારું નામ ડોક્ટર મયંક પટેલ, રુદ્રમ બાયોકેર બેક્ટો ફાર્મમાંથી। આપણો યુનિટ વડોદરા ખાતે છે સાહેબ। આ રીતનું આપણો યુનિટ છે। યસ આપણે ખુદનું R&D છે। ઓકે, સો વી આર મેન્યુફેક્ચરર અને ભારતની સાથે આપણે કેન્યા, યુગાન્ડા, ગાના અને ઓસ્ટ્રેલિયામાં પણ આપણે પ્રોડક્ટ એક્સપોર્ટ કરીએ છીએ। ઓકે, આપણે જે R&D કરેલું છે આપણા લોકલ ગુજરાતના જ આઇસોલેટ છે। એટલે કે જમીનમાંથી જે સારી ફંગસ આપણે શોધી એને કેવી રીતે મલ્ટીપ્લાય કરવાનું એનું R&D કર્યું અને હવે આપણે પ્રોડક્ટો મૂકી છે। આ જે બેક્ટેરિયલ પ્રોડક્ટો છે એમાં એક જ પ્રશ્ન આવે છે કે રિઝલ્ટ દેખાવામાં બહુ સમય લાગે, જે અમે કોડ ક્રેક કરેલો છે। તમે આ જોઈ શકો છો, આ 7 દિવસનું રિઝલ્ટ છે। કેમિકલની સામે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ મૂકી માત્ર 7 દિવસમાં આ લેવલ પર રિઝલ્ટ આપેલું છે। આ 12 દિવસનું રિઝલ્ટ છે તરબૂચમાં અને આપણે અહીંયા લાઈવ ટ્રે મૂકેલી છે, આવો તમને બતાવું। ઓકે, આ જે ટ્રે છે આપણે જે કામ કરી રહ્યા છે લીફ એરિયા ઇન્ડેક્સ, એટલે કે પાનની સાઈઝ મોટી થાય, ડાળ મજબૂત થાય, એનો થડ મજબૂત થાય, ડાળીઓ વધારે ફૂટે। આ પાનની સાઈઝ આજે 4થો દિવસ છે એપ્લિકેશનનો, તમે જોઈ શકો છો બંનેમાં પાનની સાઈઝ ઇન્ક્રીઝ છે। અહીંયા ડાર્ક ગ્રીન કલર વધી ગયો છે। તો એવી પ્રોડક્ટો પર કામ કરીએ છીએ કે જે કેમિકલ ફર્ટિલાઇઝર સાથે પણ ચાલે, સલ્ફર છોડીને બધી જ પ્રોડક્ટો સાથે અમારી પ્રોડક્ટ ચાલે છે। સલ્ફર વાળા ખાતર સાથે નહીં અને ફૂગનાશક છોડીને બીજી બધી સાથે મિક્સ કરી શકાય એ રીતે। હવે આપણા ખેડૂતોને તમે એ જણાવો કે અત્યારે રનિંગ સીઝન પૂરી થઈ ગઈ છે, શિયાળુ સીઝન માટે તમારી કેવી પ્રોડક્ટ અથવા તો બેક્ટેરિયાનો ખેડૂતો ઉપયોગ કરી શકે? આપણે શિયાળુ સિઝનમાં જેમ વાત કરીએ એમ અમારી જે ગોલ્ડ માઇનર પ્રોડક્ટ છે એ તમે ખાતર આપતા હોય ગમે તે, તો ધારો કે યુરિયા નાખે છે ફાર્મર, તો યુરિયા સાથે મિક્સ કરીને તમને આવું બતાવો તો આપણે આજે ઘઉંમાં યુરિયા એકલું અને યુરિયા સાથે ગોલ્ડ માઇનર એપ્લાય કરેલું છે। ઓકે, તો આટલો ડિફરન્સ પડેલો છે। તમે ગૂગલમાં સર્ચ કરશો બેક્ટો ફાર્મ ગોલ્ડ માઇનર, તમને ઘણા બધા રિવ્યુ મળી જશે। ઓકે, R&D પોતાનું છે એટલે અમે ફાર્મરને એ ઇન્સિસ્ટ કરીએ છીએ કે તમને કોસ્ટ બી બહુ કિફાયતી, મીન્સ તમે સમજો કે 450 થી 500 રૂપિયામાં પ્રતિ એકર એટલી નજીવી કોસ્ટમાં આપણે, અને આઉટ કન્ટ્રીમાં ઘણું મોંઘું વેચાય છે આ પ્રોડક્ટો। ઓકે, અને બીજી વાત એ કરતો તો માની લો કે ગોલ્ડ માઇનર છે તો એની અંદર કેવા કન્ટેન્ટ આવે છે, શું વસ્તુ? ગોલ્ડ માઇનર છે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ બાયો ફર્ટિલાઇઝર છે। જેમાં આપણે કહીએ તો ગુજરાતમાં આપણે પાયોનિયર છીએ। ઘણી બધી કંપનીઓ આપણા પાસેથી લઈને મેન્યુફેક્ચર બી આપણે બીજાનું કરતા હોઈએ છીએ। બીજી આપણી પ્રોડક્ટ છે પોટાશની, જેમ પોટાશનું ફર્ટિલાઇઝર આપો, જેમ DAP નાખો છો તો 40% જ ઉપયોગ થાય, 60% DAP જમીનમાં રહી જાય। તો એની ઉપયોગિતા વધારવા માટે કરીને ગોલ્ડ અમે ડેવલપ કરેલું છે। એવી જ રીતે પોટાશ માટે અમે પોટાશિકા કરીને અમારી પ્રોડક્ટ છે કે જે પોટાશ જે છે જમીનમાં રહી ના જાય અને એનો ઉપયોગ થાય, એટલે આપણી જમીન પણ ના બગડે। અને બીજું કે અમે અત્યારે જે કામગીરી કરી રહ્યા છે રેઝિસ્ટન્સ ડેવલપ કરવા માટે, એટલે કે પાકની આંતરિક શક્તિ વધે। આ બધા જ કેસમાં તમે જુઓ, પાક હેલ્ધી હોય તો શું થાય કે એમાં ડિસીઝ પણ ઓછા આવે, રોગ અને જીવાત ઓછા આવે, પ્રોડક્શન તો વધી જ જવાનું છે, ફાર્મરનો કેમિકલનો કોસ્ટ પણ ઘટી જવાનો। ત્યાર પછી આપણા ખેડૂત પુત્ર ગુજરાતીના માધ્યમથી છેલ્લે તમે ખેડૂતોને શું સંદેશ આપવા માંગશો? મારો દરેક ખેડૂતને નમ્ર વિનંતી કે સાહેબ તમે આટલા બધા સ્ટોલ છે, તમે એકવાર તો વિઝિટ કરો। બીજી વસ્તુ એ છે કે તમે કોઈ પણ પ્રોડક્ટમાં કોઈ પણ વ્યક્તિથી પ્રભાવિત ના થાવ। તમે આપણે ખેડૂત છીએ, આપણે પ્રોડક્શન વધશે એ આપણો અલ્ટિમેટ ગોલ હોવો જોઈએ અને સામે કોસ્ટ પણ કંટ્રોલ રહેવો જોઈએ। ઓકે, તમે પહેલી વખત કોઈ પણ નવી પ્રોડક્ટ ટ્રાય કરો છો તો સાહેબ એક જ વખત 1 એકરમાં કે 1 વીઘામાં ટ્રાય કરો, રિઝલ્ટ જુઓ, પછી જ આખા ખેતરમાં એપ્લાય કરો। સડન કોઈના વાતમાં આવી અને પ્રભાવિત થઈને આપણે આખા ખર્ચાનું વધારો ના કરો। ઓકે, અત્યારે એ જરૂર છે, કારણ કે બહુ બધું નવું આવી રહ્યું છે। આપણે ટ્રાયલ કરવાના ચક્કરમાં આપણું આખું સિઝન, આખું વરસ બગડી જતું હોય છે, જે ના થવું જોઈએ। હવે આપણા ખેડૂતોને માની લો કે સૌરાષ્ટ્રના ખેડૂતો છે, એને પ્રોડક્ટ અવેલેબલ કરાવી છે તો કેવી રીતના એગ્રોમાં? સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ આપણું તમે ધોરાજી જશો, અમરેલી જશો, ભાવનગર, જુનાગઢ, બધા જ એરિયામાં ડીલર નેટવર્ક છે। છતાં પણ હું મારો નંબર લાઈવ બોલું છું, હું કંપનીનો ઓનર છું, છતાં બી તમે લખો મારો નંબર 96 646 16 816 અને મારું બ્રોશર છે, કંપનીની વેબસાઇટ છે bectofarm.com। ગૂગલમાં લખશો ગોલ્ડ માઇનર બેક્ટો ફાર્મ તો તમને બધી જ ડિટેલ મળી જશે। કંપની પર પણ નીકળ્યા છો, વડોદરા ખાતે આપણો યુનિટ છે,
ખેડૂતોને નમ્ર વિનંતી કે ખેડૂત જોવા આવી શકે છે. અમારી કોઈ એવી સિક્રેટ નથી રાખતા અમે. તો ખૂબ સરસ આપણને સાહેબે વાત કરી ગોલ્ડ ફાર્મ બધી. મેઇન આપણે વાત એ કરવાની છે કે આગળના વિડીયોમાં આપણે એ પણ બતાવીશું જ્યાં જ્યાં ખેડૂતો આ પ્રોડક્ટ વાપરે છે એનું ફિલ્ડ ઉપર જઈને આપણે વિડીયો એના લઈશું, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ આ પ્રોડક્ટના કેવા કેવા રિવ્યૂ અને એના રિઝલ્ટ છે એની વિશેની આપણે માહિતી આગળના વિડીયોમાં મેળવીશું. આજના વિડીયોમાં આટલું. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂતોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.